સુરત પોલીસ હાલ સુરતને ડ્રગ્સ ફ્રી કરવા મથી રહી છે। ત્યાં સુરત પોલીસની કાપોદ્રા પોલીસે કાપોદ્રાના ભરવાડ ફળિયામાં ભાડે રહેતા ઓડિશાવાસીના ઘરે દરોડા પાડી ત્યાંથી ગાંજાનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની કાપોદ્રા પોલીસે બાતમીના આધારે કાપોદ્રા ભરવાડ ફળિયામાં ભાડાના મકાનમાં રહેતા કિશોર નામના ઈસમના ઘરે દરોડા પાડ્યા હતા। તેથી પોલીસે 10 કિલોથી વધુ ગાંજાનો જથ્થો, ગાંજો ભરેલ ખાલી પ્લાસ્ટિકના ડબ્બા, વજન કાંટો, મોબાઈલ ફોન સહિત 1,06,000થી વધુની મત્તા કબજે કરી હતી। તેથી પોલીસે મકાનમાં મળી આવેલા ઓડિશાવાસી કિશોરચંદ્ર महाराणा दंडासी महाराणाની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। इसके तहत कल कापोद्रा पुलिस स्टेशन के विस्तार में हमें एक बातमी मिली कि एक किशोर नाम का जो आदमी है जिसका मूल उड़ीसा में है, वो चोरी छुप के गांजा का व्यापार करता है और ये उड़ीसा से गांजा लेके आता है और यहाँ पे नानी नानी पुड़िया बना के यहाँ पे बेचता है। इसके इस बातमी के आधार पे कापोद्रा पीआई एमबी ओसरा, पीएसआई डी स्टाफ एमबी वाघेला, हेड कांस्टेबल रविराज सिंह और हेड कांस्टेबल विपुल सिंह ने एक टीम बनाई और हाउस रेड का आयोजन किया। हाउस रेड के दरमियान हमें टोटल गांजा जो बरामद हुआ वो 10.586 किलो है और गांजा के काफ़ी पैकेट्स मिले, वेइंग मशीन मिली, जिसकी कुल कीमत 1,06,960 रुपये है। इसके लिए हमने एक एनडीपीएस एक्ट के तहत एक केस रजिस्टर किया है और तपास आगे हम कर रहे हैं। હાલ તો ઓડિશાવાસી ગાંજો લાવી સુરતના વેટનાર સામે પોલીસે લાલનાંગ કરી છે। ત્યારે ઓડિશાથી આવેલો ગાંજાનો જથ્થો સચિન ગામથી આપી જનારને કાપોદ્રા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।